હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 2 નું રિવિઝન કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે, આગળ જઈ રહ્યા છે। આપણે જોઈએ કે આ વિકાસના નિર્દેશકો, એમાં પહેલું આપણે જોઈ ગયા રાષ્ટ્રીય આવક, પછી બીજું જોઈ ગયા માથાદીઠ આવક। હવે આજે આપણે ત્રીજું જોવાનું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક। તો શું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક? ફરીથી ફ્રેન્ડ્સ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક। તો સૌ પહેલા એ આંક સમજતા પહેલા એક વસ્તુ સમજીએ। કોઈ પણ દેશમાં કોઈ પણ વ્યક્તિ વિકાસ ક્યારે કરે? દેશ ક્યારે વિકાસ કરે? દેશ ક્યારે વિકાસ કરે કે દેશમાં જે વસતા લોકો છે, વ્યક્તિઓ છે, એમનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય। જો વ્યક્તિઓનો વિકાસ નહીં થાય દેશનો વિકાસ થશે નહીં। વ્યક્તિનો વિકાસ ક્યારે થાય? વ્યક્તિનો વિકાસ ક્યારે થાય તો દેશમાં સૌ પહેલા તો વ્યક્તિઓ હોવા જોઈએ। જો વ્યક્તિઓ દેશમાં નહીં હોય, વસ્તી દેશમાં નહીં હોય તો દેશનો વિકાસ થશે નહીં। કારણ કે દેશમાં વિકાસ કરવા માટે પહેલા વસ્તી હોવી જોઈએ। તો વસ્તીને આપણે ભણાવીશું, ગણાવીશું, આગળ વધારીશું। જો વસ્તી જ નહીં હોય તો દેશમાં વિકાસ થશે નહીં। એટલે સૌ પહેલા તો એમ વિચારીએ કે દેશમાં બાળ મૃત્યુદર ઓછું હોવું જોઈએ। બાળ મૃત્યુદર ઓછું હોવું જોઈએ। બાળકો 1 વર્ષ સુધી કમસે કમ જીવવા જોઈએ, કારણ કે 1 વર્ષ સુધી એમનો સર્વાઈવલ ટાઈમ હોય। એટલે કે લોકોને આની દેશની આબોહવા, મીન્સ કે આપણા પૃથ્વીની આબોહવા, આપણા જમીનની આબોહવા, એટલે કે આપણા જે વાતાવરણ છે એમાં એ લોકોને એડજસ્ટ થતા વાર લાગે છે। એટલે એમ કહી શકાય કે દેશમાં સૌ પ્રથમ તો બાળ મૃત્યુદરનું પ્રમાણ કેવું હોવું જોઈએ? નીચું હોવું જોઈએ। તો દેશમાં વસ્તી સારી એવી વધશે। બાકી જો બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હશે તો દરેક લોકો મૃત્યુ પામતા હશે તો દેશમાં વસ્તી રહેશે નહીં। વ્યક્તિ મીન્સ કે જે બાળક છે એ 1 વર્ષ પહેલા જ મૃત્યુ પામશે। 10,000 બાળકે મૃત્યુ પામતા લોકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે। બીજું, બાળ મૃત્યુદર આપણે નીચો કરી દીધો, ઘટાડી દીધો, પછી દરેક લોકો જન્મ લેવા લાગ્યા અને વસ્તી વધવા લાગી। તો શું વધેલી વસ્તીના કારણે દેશમાં વિકાસ થશે? ના। એટલી વસ્તી વધશે તો દેશમાં વિકાસ થઈ જશે એવું કહી શકાય નહીં। આજે વસ્તી વધે છે એમને શિક્ષિત પણ બનાવવા જોઈએ। શિક્ષિત બનશે તો સારા કામ કરી શકશે। અશિક્ષિત હશે તો દેશના વિકાસમાં જોઈએ એટલો ફાળો આપી શકશે નહીં। ફાળો આપશે પણ જોઈએ એટલો આપી શકશે નહીં। એટલે દરેક વ્યક્તિને કેવું આપવું જોઈએ? શિક્ષણ આપવું જોઈએ। હવે બાળકને મળતું આપણે બચાવી લીધું, બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટાડીને મળતું બચાવી લીધું, એને મોટો કર્યો, એને શિક્ષણ આપ્યું। હવે શિક્ષણ આપ્યા પછી પણ જો એનું મૃત્યુ થાય અકાળે, પ્રદૂષણને કારણે, હાર્ટ એટેકને કારણે, કોઈ બીમારીના કારણે, વગેરે પ્રકારની કોઈ પણ હોનારતને કારણે એનું મૃત્યુ પામે તો આ જે બાળકનું મૃત્યુ થતું અટકાવ્યું એ અને શિક્ષણ આપેલું બધું માથે પડશે। કારણ કે દેશનો વિકાસ ક્યારે થશે? ત્યારે બાળ મૃત્યુદર ઘટાડીને એ વ્યક્તિ શિક્ષણ લેશે અને શિક્ષણ લઈને આગળ જીવન જીવશે ને પોતાની જે કારકિર્દી છે એને આગળ વધારશે। શિક્ષણ લઈને એ જોબ કરશે, નોકરી કરશે, ધંધો કરશે, દેશના વિકાસમાં ફાળો આપશે તો દેશનો વિકાસ થશે। શિક્ષણ લઈને જો વ્યક્તિ મૃત્યુ પામે તો દેશનો વિકાસ કેવી થશે? એના કારણે આપણે એમ કહી શકાય કે એને અપેક્ષિત એક આયુષ્ય પણ હોવું જોઈએ, લાંબા ગાળાનું, ટૂંકમાં લાંબુ આયુષ્ય। અપેક્ષિત આયુષ્ય પહેલું તો બાળક મૃત્યુ પામતું બંધ થવું જોઈએ, બાળ મૃત્યુદર થવું જોઈએ નહીં, વધવો જોઈએ નહીં। પછી એને શિક્ષણ મળવું જોઈએ અને શિક્ષણ મળ્યા પછી એને લાંબુ જીવન જીવવું જોઈએ। જો આ 3 વસ્તુ થાય તો જ દેશમાં વિકાસ થશે, એ સિવાય વિકાસ થશે નહીં। તો જે દેશમાં આ 3 વસ્તુ સંભવ છે સારા એવા પ્રમાણમાં
તે દેશ સારો એવી તરક્કી કરી શકશે, વિકાસ કરી શકશે. અને જે દેશમાં આ ત્રણ વસ્તુ જોઈએ એવા પ્રમાણમાં છે નહીં, જેમ કે શિક્ષણનું પ્રમાણ નીચું છે, બાળ મૃત્યુદરનું પ્રમાણ ઓછું છે, પછી અપેક્ષિત આયુષ્ય ખૂબ જ ઓછું છે, તો આ બધી વસ્તુઓ હોય તો એ દેશ વિકાસ કરી રહ્યો છે એમ કહેવાય? ના, એ દેશ વિકાસ કરી રહ્યો નથી. ઓકે, તો આ રીતે કહી શકાય કે બાળ મૃત્યુદર, શિક્ષણ અને અપેક્ષિત આયુષ્ય એ જીવનની ભૌતિક ગુણવત્તાના ત્રણ ઘટકો છે. ત્રણ ઘટકો છે. એક છે બાળ મૃત્યુદરનું પ્રમાણ, બીજું છે શિક્ષણ અને ત્રીજું છે અપેક્ષિત આયુષ્ય. ફ્રેન્ડ્સ, આ વસ્તુ તમને પેજ નંબર 21 પર આપેલી છે. ચોપડી લઈને વિડિયો જોશો તો વધારે મજા આવશે. હવે ફ્રેન્ડ્સ આગળ જોઈએ આપણે. પેજ નંબર 22 પર આપેલું છે કે આપણે આ ત્રણ જ વસ્તુ કેમ લઈએ છીએ, કેમ ચોથી વસ્તુ નથી લેતા? તો એ ફ્રેન્ડ્સ, આ ત્રણ વસ્તુમાં મોટા ભાગની બધી વસ્તુ આવી જાય છે. એક તો બાળ મૃત્યુદર જો ઘટી ગયું તો વ્યક્તિ જીવિત બચી શકશે શિક્ષણ લેવા માટે. એ પછી એને શિક્ષણ મળી ગયું તો શિક્ષિત થશે, અને શિક્ષિત થશે, શિક્ષણ લીધા પછી એનું જો આયુષ્ય લાંબુ હશે તો શિક્ષિત વ્યક્તિ છે એટલે કંઈક નું કંઈક તો સારું કામ કરશે. ડોક્ટર, એન્જિનિયર, વકીલ એવું ના બની શકે તો એક ભણેલો ગણેલો સારો એમ્પ્લોય બનીને પણ એક કંપનીમાં કામ કરીને પોતાનો ફાળો આપી શકશે. અને શિક્ષિત વર્ગ હશે તો ચોરી, લૂંટફાટ વગેરે જેવી પ્રવૃત્તિ કરશે નહીં. તો આ રીતે કહી શકાય કે દેશમાં વિકાસ કરવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે. તો ત્રણેય બાબતો અંગે વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે. આ ત્રણ વસ્તુ એટલા માટે લીધી છે કે દરેક વસ્તુના આંકડાઓ આપણને દરેક દેશમાંથી મળી રહે છે. જે કે બાળ મૃત્યુદરનું પ્રમાણ આપણને દરેક હોસ્પિટલમાંથી સર્વે કરીને મળી શકે છે કે કેટલા જે સુવાળો છે એમાં કેટલા છોકરાઓ જન્મ લે છે એ મળી જાય છે કે જીવે છે વગેરે પ્રકારના આંકડા. શિક્ષણના આંકડા દરેક સરકારી સ્કૂલોમાં કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી આપણને મળી રહે છે સરકારને. પછી અપેક્ષિત આયુષ્ય એ પણ મળી રહે છે. જ્યાં મૃત્યુનું નોંધણી થતી હોય ત્યાં જોવામાં આવે છે કે કેટલી ઉંમરે લોકો મૃત્યુ પામતા હોય છે. સર્વે પછી એની સરેરાશ કરવામાં આવે છે. બરાબર? તો આ રીતે આ ત્રણેય વસ્તુના ચોક્કસ આંકડાઓ સરકારને મળી રહે છે નિર્ણય લેવા માટે. ઓકે, પછી આ ત્રણેય નિર્દેશકો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. હવે સરકાર સારા કાર્યો કરશે સરકાર તો બાળ મૃત્યુનું પ્રમાણ ઘટશે જ. સરકાર સારી એવી સુવિધા આપશે. બરાબર? જે માં છે એમાં કુપોષણનું પ્રમાણ ઓછું હશે, એનું સ્વાસ્થ્ય સારું હશે, એને જે તબીબી સગવડો મળે છે એ પણ સારા પ્રમાણમાં મળશે તો બાળ મૃત્યુદરનું પ્રમાણ કેવું થશે? નીચું જશે. પછી શિક્ષણ પાછળ જો સરકાર સારો ખર્ચો કરશે, સારી સ્કૂલોની સ્થાપના કરશે, યુનિવર્સિટીની સ્થાપના કરશે તો લોકોમાં શિક્ષણનો વ્યાપ વધવાનો જ છે. અપેક્ષિત આયુષ્ય તો સરકાર સારા એવા હોસ્પિટલનું બંધારણ કરશે, સારા એવી તબીબી સેવાઓ જે છે એમાં વિકાસ કરશે. બરાબર? પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરશે તો લોકોનું આયુષ્ય વધવાનું જ છે. તો આ રીતે કહી શકાય કે સરકારના જે પણ પ્રયત્નો છે એના પરિણામ સ્વરૂપે આ ત્રણ વસ્તુ બની શકે છે. એવું નથી કે આમાંથી એકેય વસ્તુ સરકારના હાથમાં છે નહીં. ના, એવું નથી. આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. આ ત્રણેય વસ્તુ વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. કોની? તુલનાઓ માટે. ઓકે, પછી આપ્યું છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના. તો રચના કેવી રીતે થાય? તો આ ત્રણેય જે વસ્તુઓ છે એને આંક આપવામાં આવે છે કે જેમ કે બાળ મૃત્યુનું પ્રમાણ કેવું છે તો 0 થી 100 નું આંક આપવામાં આવે છે. આમાં 0 થી 100 નો આંક આપવામાં આવે છે. આનો 0 થી 100 માં આંક આપવામાં આવે છે. દરેક નિર્દેશ શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુને 100 નો ભાર વેટેજ આપવામાં આવે છે. તે નિર્દેશની કામગીરીના આધારે 0 થી 100 ના આંકની વચ્ચેનો ગુણ આપવામાં આવે છે. આ ત્રણ બાબતોમાં એ દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે અને ત્રણને ભાગવામાં આવે છે. ટૂંકમાં જોવું હોય તો એમ એક્ઝામ્પલ આપું છું. જેમ કે બાળ મૃત્યુદરનું પ્રમાણ 70 હોય, એક 0 થી 100 માં આપવાનું હોય છે એટલે 70 આવ્યું. બરાબર? પછી શિક્ષણનું 80 આવ્યું. અપેક્ષિત આયુષ્યનો આંક આવ્યો
80 આવ્યો, ચલો એ પણ. તો અહીંયા આ ત્રણનો સરવાળો થશે 230 ભાગ્યા 3. ઓકે, તો આ રીતે કરી શકાય છે. તો આ રીતે જવાબ આવશે 200. અહીંયા આપણે 80 જ લઈ લઈએ. ઓકે, 24 જો જવાબ આવશે સરેરાશ 80. તો 80 શું લેશે? 80 એ તમારા જે પણ જીવનની ભૌતિક ગુણવત્તા આંક છે એ આવી જશે. અહીંયા તમે બીજો પણ આંક લઈ શકો છો, જવાબ પોઈન્ટમાં આવશે. તો એ જ ભૌતિક જીવનનો સૂચકાંક છે એમ કહી શકાય. પહેલા ત્રણેય વસ્તુની આંક આપવાનો, એ ત્રણ વસ્તુનો સરવાળો કાઢવાનો, એના ભાગ્યા 3 કાઢવાનો, સરેરાશ મળશે. એ સરેરાશ એ તમારો જવાબ છે, જીવનની ભૌતિક ગુણવત્તા આંક છે. બરાબર, તો આ રીતે શોધવામાં આવે છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મહત્વની બાબત આપણે જોઈ લઈએ. તો જેમ દેશનો પીક્યુઆર નો આંક 100 ની નજીક છે, તે દેશની ઉપયુક્ત 3 બાબતોમાં કામગીરી ઉત્તમ છે. હવે 0 થી 100 માં આંક આપવામાં આવે છે. 0 થી 100 માં આંક આપવામાં આવે છે. તો 100 ની નજીક હશે જે દેશ, એ દેશ ખૂબ જ સારી તરક્કી કરી રહ્યો છે, વિકાસ કરી રહ્યો છે એમ કહેવાય. અને 0 ની નજીક હશે એ દેશ તરક્કી કરી રહ્યો નથી. ઓકે, જેમ દેશનો પીક્યુઆઈ નો આંક 0 ની નજીક હોય તે ઉપરની બાબતોમાં કામગીરી કનિષ્ઠ કરે છે, એટલે કે સારી કરતો નથી, ઉત્તરની કક્ષાની કામગીરી થઈ રહી છે એમ કહી શકાય. પીક્યુઆઈ નો આંક 0 થી 100 ની વચ્ચે હોય છે. પીક્યુઆઈ ની આંકની એક જ દેશના 2 રાજ્યો કે 2 જુદા જુદા તુલના થઈ શકે છે. અલગ અલગ દેશની કે એક જ દેશના 2 રાજ્યોની પણ તુલના થઈ શકે છે પીક્યુઆઈ ના આંકથી. ઓકે, જેમ પીક્યુઆઈ નો આંક વધારે ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે છે. પીક્યુઆઈ નો આંક નીચો તેમ દેશનો વિકાસ નીચો છે તેમ કહી શકાય છે. હવે પીક્યુઆઈ સકારાત્મક બાબતો જોઈએ. તો પીક્યુઆઈમાં માનવ જીવનને ધોરણને સ્પર્શતા શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. મેં કીધું એ પ્રમાણે કે શિક્ષણ, બાળ મૃત્યુદર, પછી અપેક્ષિત આયુષ્ય વગેરે પ્રકારની વસ્તુઓ ખૂબ જ મહત્વની બાબત છે એક વ્યક્તિના જીવન માટે. તો એ બધી બાબતો આ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં રજૂ કરી શકાય છે. બરાબર, એને ગણી લેવામાં આવી છે અંદર. પછી માથાદીઠ આવકના નિર્દેશક કરતા પીક્યુઆઈ ચઢિયાતો છે. જે માથાદીઠ આવકનો આપણે આંક જોયો એના કરતા આ ચઢિયાતો છે. મેં પહેલા લેક્ચરમાં કીધું એ પ્રમાણે. બરાબર, માથાદીઠ આવકના આંક કરતા જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ વધારે પડતો ચઢિયાતો છે. પછી આર્થિક વિકાસના નિર્દેશક તરીકે પીક્યુઆઈ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતા ઓછી મર્યાદાઓ વાળા છે. આ બેની જે મર્યાદા છે એના કરતા આની મર્યાદા ખૂબ જ ઓછી છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની જેટલી મર્યાદા છે એના કરતા જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની મર્યાદા છે પણ ખૂબ ઓછી છે. પછી પીક્યુઆઈની જુદા જુદા દેશો, જુદા જુદા દેશોના જૂથ વગેરે રાજ્યોની જુદા જુદા રાજ્યોની તુલના થઈ શકે છે. 2 અલગ અલગ દેશોની, એક જ દેશના 2 રાજ્યોની, અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોની તુલના થઈ શકે છે પીક્યુઆઈ થી. પછી શહેરી, ગ્રામીણ, સ્ત્રી પુરુષ પીક્યુઆઈ બનાવી તેમની તુલના થઈ શકે છે. ગ્રામીણ શહેરના પણ અલગ અલગ પીક્યુઆઈ કાઢીને એ બંનેની તુલના પણ થઈ શકે છે. હવે આપણે મર્યાદા જોઈએ. તો માત્ર 3 જ બાબતોનો સમાવેશ કરાય છે અને આ 3 જ બાબતો આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો કે નહીં એ જાણી શકાતું નથી. હવે મર્યાદા જોઈએ તો મર્યાદા એમ કહે છે કે ખાલી 3 જ બાબતોનો સમાવેશ થયો છે. બાકી જીવન જીવવા માટે કેટલીય મહત્વની બાબત છે. વ્યક્તિ મોટો થવાનો શિક્ષણ લીધો પછી એનું જીવન સારું જ રહેશે એવું જરૂરી છે નહીં. જો સ્ત્રીઓનું પ્રમાણ ઓછું હશે તો જે મેરેજ માટે સારું પાત્ર મળી શકશે નહીં. તો વ્યક્તિ મેરેજ માટે સારું પાત્ર મળી શકશે નહીં તો એનું જે જીવનનું ધોરણ છે એ નીચું રહેશે કે ઊંચું રહેશે? એ નીચું જ રહેશે, ઊંચું આવી શકશે નહીં. તો આ રીતે એમ કહી શકાય કે શિક્ષણ મેળવ્યા પછી પણ કેટલીક બાબતો છે જે વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું લાવી શકે છે. એટલું શિક્ષણ મેળવ્યા બાદ એનો વિકાસ થઈ જાય એવું શક્ય છે નહીં. તો ખાલી 3 જ બાબતોનો સમાવેશ ન થવો જોઈએ, બીજી અન્ય બાબતોનો પણ સમાવેશ થવો જોઈએ. એ એની એક મર્યાદા છે. પછી આમાં માત્ર સરેરાશ છે. હવે કોઈ શિક્ષણ પાછળ વધારે પડતું આંક આવી ગયો અને બીજો બાળ મૃત્યુનું પ્રમાણ તો નીચું જ છે, એમાં આંક ઓછો છે, 0 નજીક છે, પણ સરેરાશ છે તો અહીંયા તો વચ્ચેની સંખ્યા આવશે એટલે કે આ બંનેની સરેરાશ આવશે. એમાં આ નીચો છે ભાગ એને મહત્વ આપવામાં આવશે નહીં. એટલે પીક્યુઆઈ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ ફક્ત ને ફક્ત સરેરાશ છે.
એ સારી વસ્તુ કહેવાય નહીં. બીજું, કોઈ દેશનો પીક્યુઆર દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશ કરતા વધારે છે તેમ સામાન્યીકરણ કરી શકાય નહીં. હવે કોઈ દેશમાં પીક્યુઆરનો આંક ખૂબ જ ઊંચો છે, પણ ઊંચો કયા કારણે છે એ જાણ્યા વગર આપણે કહી દેવાનું કે આ દેશમાં વિકાસ થઈ રહ્યો છે, એ સારી બાબત કહેવાય નહીં. ઓકે, પછી જોઈએ જીવનની ભૌતિક ત્રણ ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્વ અપાયું છે જે અયોગ્ય છે. હવે ત્રણેયને મહત્વ સરખું અપાયું છે કારણ કે ત્રણેયનો સરવાળો કરીને ભાગ્યા 3 કરવામાં આવે છે, એટલે ત્રણેયને કેવું મહત્વ આપ્યું છે? સરખું મહત્વ આપ્યું છે, જે સારી વસ્તુ છે નહીં. શિક્ષણને વધારે મહત્વ આપવું જોઈએ. અપેક્ષિત આયુષ્ય એ સરકારના હાથમાં અમુક હદ સુધી છે, પછી સરકાર ચાહે તો લોકોને 200 વર્ષ સુધી જીવડાવે એવું શક્ય છે નહીં. તો દરેક વસ્તુને અલગ અલગ મહત્વ આપવું જોઈએ, સરખું મહત્વ આપવું જોઈએ નહીં. પછી જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરી છે. અહીં ક્યાંય તમને આવક જોવા મળી? રાષ્ટ્રીય આવકમાં આવક હતી, માત્ર આવકમાં આવક હતી, પણ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં ક્યાં આવક છે નહીં, જે એક સારી બાબત કહેવાય નહીં. આ દરેક વસ્તુ પૈસા વગર શક્ય બને નહીં, આવક તો જોઈએ. તો આવકનો ઉલ્લેખ ક્યાંય થયો નથી, આ એની એક મર્યાદા છે. પછી ધનિક દેશોની પીક્યુઆરની વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધી શકતો નથી. મેં કીધું એ પ્રમાણે અપેક્ષિત આયુ છે, સરેરાશ આયુષ્ય છે એ અમુક હદ કરતા વધારે વધી શકતું નથી. બરાબર? વધારે વધીને 90 100 સુધી જઈ શકે, પછી 200 કે 300 વર્ષ કોઈ જીવે વ્યક્તિ એ શક્ય છે નહીં. એટલે અપેક્ષિત આયુષ્ય લિમિટેડ છે. બરાબર? તો આની મર્યાદા છે. તો આ હતું ફ્રેન્ડ્સ પીક્યુએલઆઈ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આ આંક પરથી ખબર પડી શકે કે દેશમાં વિકાસ થયો છે કે નથી થયો. હવે આ આંકના 3 મેન ઘટકો છે. એક છે બાળ મૃત્યુ દર, બીજું શિક્ષણ અને ત્રીજું છે અપેક્ષિત આયુષ્ય. આ ત્રણનો સરવાળો કરીને ભાગ્યા 3 કરીને એનું સરેરાશ કરવામાં આવે છે, જેને પીક્યુએલઆઈ કહેવામાં આવે છે. અને પીક્યુએલઆઈ કેટલા? 0 થી 100 વચ્ચે હોય છે, 0 થી 100 ની નજીક હોય છે. 0 થી 100 ની વચ્ચે જો 100 ની નજીક હોય તો સારું કરી રહ્યું છે દેશ, અને 0 ની નજીક હોય તો દેશ સારું કરી શકે એવું નથી. તો આ હતું પીક્યુએલઆઈ. થેન્ક યુ.